જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા રેલવે લાઇન દૂર કરવા માટે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી. રેલવે લાઇને પિલર ઊભા બનાવવામાં આવે તે માટેના પ્રોજેક્ટ અંગે તેમજ ગાંધીગ્રામમાં નવું રેલવે સ્ટેશન બનાવવા માટે જણાવવામાં આવ્યું છે અને રેલવેની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા. આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથને વંદે ભારતની ટ્રેનનો લાભ મળે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને રજૂઆત કરતા રેલવે મંત્રી દ્વારા જૂનાગઢના રેલવેના પ્રશ્નોને લઈને અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી, જેના પરિણામે આગામી સમયમાં રેલવેને લગતી સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવો આશાવાદ લોકો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લાઓના એક સ્ટોપ એને કનેક્ટ થાય અને દરેક જિલ્લાના લોકોને એમનું ફાયદો થાય અને એક મોટી ટ્રાફિક પણ મળતો રહે અને આ વ્યવસ્થા માટે સાંસદશ્રીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક મંત્રીશ્રી સાથે અમે બંનેએ ચર્ચા કરી છે અને આવનાર દિવસોની અંદર અમને એવું લાગણી છે કે આમાં પોઝિટિવ વેથી કંઈક નિકાલ આવશે. આજે રજૂઆત કરી છે એટલે કાલ નવું થઈ જશે એવું નથી, પણ એક રજૂઆત પોઝિટિવ આથી એક સારો વે થયો છે. આવનાર દિવસોની અંદર આના સારા પરિણામો આ વિસ્તારને મળશે.